હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને અષાઢી બીજના જાજા રામ રામ બધાયને. અષાઢી બીજના રામ રામ મારા આખા YouTube ફેમિલીને. હા, અમે એડવાન્સમાં કહી દે એટલે તમે વ્લોગ જોતા હશો ત્યારે અષાઢી બીજ થઈ ગઈ હશે. હા, એટલે અમે એડવાન્સમાં કહી દઈએ, બરોબર? કાલે કહીશું, આજે કહી દીધું. ને જો આજે તો હે ને વેધર થોડુંક સારું છે. એમ સવારે વહેલા વરસાદ પડ્યો તો અત્યારે પછી તો વરસાદ નથી પડ્યો. કાલ જોઈ કાલ કેવું વેધર હોય ને અષાઢી બીજ દેખાય કે નથી દેખાતી. ઘણા ટાઈમ થી તો અષાઢી બીજ જયારે પણ હોય ને ત્યારે વેધર એવું હોય ને તો દેખાય ને ઓછી દેખાય. પાછળ વહી જાય. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા ને બધાય મારા વ્યુઅર્સને રામ રામ અષાઢી બીજના. અરે વાહ રે વાહ. તો ખુશી પેલા સુંદર સુવિચાર કહી દે આજનો. સમય સાથે જીતી કે હારી શકાતું નથી, માત્ર શીખી શકાય છે. અરે વાહ, સમય જાય એટલે શીખી જાય. નો હારી કે નો જીતી. સમય આવીને બસ એક જ કે તમને શીખવા મળે છે. ખરાબ હોય કે સારું હોય કે કાઈ પણ હોય. અરે વાહ, સાચી વાત છે. તો કાલે અષાઢી બીજ છે પણ આજથી અત્યારથી પ્રોગ્રામ કહી દો કાલે હું બનાવવાના હો. એમ નો હાલે. એક દી અગાઉનું કયો, આજે હાઈનું નક્કી નથી થાય. એમ તમે યાર કાલનું કહી દો. વાત કરે હજી હાઈનું એમ નક્કી નથી કર્યું. ના, અષાઢી બીજ ના હું લાડવા બનાવવાના હશે ને. લાડવા તો બનાવશું. અરે વાહ, પછી જે ખાવું હોય બીજું કાંઈ વાંધો નહીં. હાલો કઈક મેનુ નક્કી કરો અષાઢી બીજ નું. બધાય બનાવ બનાવ. ખાવું હોય તો કહું. અમારે તો બધું હાલે. લાડવાની તો કરશું જ આપણે. બાકી ઓકે. બીજું એક્સ્ટ્રા જે ખાવું હોય પપ્પાને એને પૂછીને પછી કરશું. ને ગઈકાલે અંતાક્ષરીમાં બધાને બહુ મજા આવી. બહુ એટલે બહુ કમેન્ટો કરી. મજા આવી ગઈ ને બાએ જબરદસ્ત પરફોર્મ કર્યો અંતાક્ષરી. ભાઈ પણ નાણા વટી અરે આશીષ કાળા થાય. આશીષ એવા કઈ પપ્પાને ની બેન ગીત ન આવડે, બાને બધા જૂના ગીત આવડે એટલે મોજ પડી ગઈ. જૂના નહીં, ટ્રેડિશનલ જ આવડે. જૂના ગીત નહીં. આ એક ટ્રેડિશનલી બધું ગીત તો ગીત જ કહેવાય. અંતાક્ષરીમાં તો બધુંય હાલે. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો તમે જીતી ગયા ને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો શું મેડમ અત્યારે હું પ્રોગ્રામ અત્યારે પ્રોગ્રામ તો એ છે કે જો હવે તૈયાર થઈ ગયા છે ને આપણે છે ને બહાર જવાનું છે બંગલો જોવા માટે. અરે વાહ, બંગલો. અમે થયા ને હાવું આવ ને તું અમાર ભેગો હાલ. અરે વાહ, મારે બંગલો લેવો એટલે બંગલો લેવો જોવા જાવું છે. બંગલો લેવો એમ ને. કાંઈ વાંધો. હાલો તમને બતાવી આવી બંગલો. ઓકે. ખુશી ગાડીમાં બેન એટલે સ્પ્રે છાટાછાટ કરે. અમારા નાકમાં હે ને ઠેઠ અંદર સુધી સ્પ્રે કરી જાય, આયા સુધી કરી જાય. હાઈ સુધી પછી એની જ સ્મેલ આવ્યા કરે અમારા નાકમાં તો. હે મમ્મી? સીટની ને એની બહુ સ્મેલ મને નો ગમે એટલે હું એને સ્પ્રે છાટું આગે એમ કે બસ આવે વસો છાટ. હું એને કહું કે બસ હવે ઓછો છાટ. જો વૈદિક નો વેઇટ કરી, વૈદિક આવે હે તો આઈ પછી નીકળી હા, બધા. ઈ કે અમારે જીજુ આવું હે તમાર ભેગું મારે ઈ કે તો મે તો હાલો આઈ રે બધા કાંઈ વાંધો નહીં. હાલો આઈ જાય બંગલો જોવા જાય. મસ્ત મજાનો બંગલો જોઈ નાખે. ખુશી જીત કરી બંગલો જોવા જાઓ તો પછી લઈ તો જાવી જોઈશે ને અમારે બંગલો જોવા. જવાનું જોઈ ને યાર. અમારું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવો. એ વો જય શ્રી કૃષ્ણ. અરે બાબા, તારી નજર પડે. તમારી બધી સ્ટાઇલ જોઈએ ને બધી. બેસો. જો અત્યારે હે ને અમે પહોંચી ગયા છીએ અહીંયા વિલા પાસે. હે ખુશી? બધા વિલા પાસે પહોંચી ગયા. જો આ વિલા છે. આજે આવ્યાથી આપણા ફેન મળી ગયા તો થેન્ક યુ સો મચ કે તમે લોકો આટલો બધો પ્રેમ આપો છો. અરે વાહ, થેન્ક યુ બધાને. ખુશીને ને આ વિલા લેવો છે. ના એલા હે મસ્તીની વાત હતી તો. હા, મજાક કરી. શૂટ અમે માટે શૂટ માટે આવ્યા છીએ. તો મસ્તીની વાત હતી. બધાને ઓર લાગશે સિરિયસલી ખુશી દીદી વિલા લેવાલા છે. ના તમે લઈ દો તો લેવો જ છે. લઈ દે વિલા લઈ દે. ચાલો હવે બેસીને આમાં હાલો જોઈ લઈ બધું. તો શૂટ કરવા આવ્યા હતા અને અત્યારે બે રમવા માંડ્યા છે. હાલો હું અહીં રમવાના રાહે રમસી. રેડી? બેયનો વારો. હાલો કોણ જીતે? હાલ આવડે આવડતું નથી શીખવું. હાલ એમ નથી. ખુશી કેમ દીધી છે? નીચેથી મારો ને. ના તો આવું એક કામ બોલ. તમને આવી
ફાઇનલી બધું શૂટ પતી ગયું, હવે જાય ઘરે. કેવી મજા આવી ખુશી? બહુ મજા આવી મમ્મી તમને? મને બહુ મજા આવી હાથી વેધર સારું છે. વેધર સારું છે. બસ વરસાદ નો નડ્યો ને એ મોટામાં મોટી વાત એને કે વરસાદ આવ્યો હોત ને તમારું શૂટે અધૂરું રહે, તમારો ધક્કોય થાત, બધું બધું ભેગું થાત. પણ સારું થયું કે આજે અત્યારે વરસાદ ન આવ્યો. વચ્ચે એક બે છાંટા આવ્યા તરત આવ્યો, નડ્યા નહીં. હા, સૌથી પ્રોબ્લેમ જ હતો કે એમ લાગતો હતો કે વરસાદ આવશે. વરસાદ આવશે. હાલો નીકળી. હાલો હવે નીકળ્યો. એટલે સાંજના 5-6 વાગી ગયા. કેટલા વાગ્યા? 5:45 થવાના. ઓકે હાલો હાલો. સાહેબ એને અત્યારે હે ને શ્રીખંડ લેવા ઊભા રહી ગયા. અત્યારે ચોમાસામાં નો હોય ક્યાંય તો માયના ને મારે કાવો કાવો એમ કરીને ભાગ્યા અહીંયાથી. હમણાં જોઈજો મમ્મી હવે આવો 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 મહેમાન. કયો લાવ્યા? મેંગો મેંગો વાળા આવો. શરદી થાય ને તો ધોકા પડવાના. કાંઈ વાંધો નહીં. અહીંયા સુધી આવ્યો હોય પ્રસાદી લઈને ન જાય એવું થાય. એ વાત સાચી કે સરાય આવ્યા હોય ને શ્રીખંડ લઈને ન જાય એવું ન બને. સ્પેશિયલ તો ન આવે પણ અહીંથી નીકળ્યા તો લેતો જ જવાનું. કેટલો લીધો? 500. બસ બરોબર. બસ ઇનફ છે. પહોંચી ગયા ને ઘરે પહોંચીને પેલું કામ બધાએ કર્યું પેટ પૂજા. હારી પટની ભૂખ લાગી હતી. એ ખુશી? હારી પટની ભૂખ લાગી હતી હો. આવીને બધી ડબલા જ લીધા સીધા. મમ્મીએ તો મેં તને કીધું તું લઈ લે ખાવાનું પણ તે ન લીધું. રોંધી કરવા બેસી ગયા સીધા જ એપલ લીધું તું ને તો મેં ગાડીમાં એપલ ખાઈ લીધું તું. તે તો ખાઈ લીધું પણ મેં મમ્મીને કીધું તો પણ લઈ લેજો પણ મમ્મી ન લીધું. મેં વળી નો લીધું ભૂખ લાવીને આવીને તરત હા. ફટાફટ હું અત્યારે જાઉં વીરવાડી હનુમાન દાદાના દર્શન કરવા. આજ શનિવાર હે અને હમણાં હું ગયા શનિવારે નહોતો જાય પણ કીધું આજ શનિવારે તો એને દર્શન કરી આવ્યા છે હનુમાન દાદાને. તો વૈદિક કીધું વૈદિકને કીધું કે હાલ તું યાર મારી હારે તો દર્શન કરી આવી. હજી વરસાદ તો લગભગ નહીં આવે. આઈ હોપ કે નો આવે તો સારું. એ પેલા પહોંચી જાય. વરસાદ આવે એ પેલા રેનકોટ લેતા જાવ. રેનકોટ લેતો જાવ. પછી વૈદિકને હું કે પહેરાવીશ? છત્રી લેતા જાવ એમ. બાઇકમાં છત્રી નો હાલે. પણ પછી સાઈડમાં ઊભા તો રહી. હા ઊભા રહી જઈશું અમે. ઈ ચિંતા ન કરો. અમે પલરશું ને અમે ઊભા રહી જઈશું. હા તો જાવ હાલો. મેં વૈદિકે જોયું નથી ને તો મેં તુંય જા ભેગો. મેં મજા આવશે. હા. દર્શન થઈ જાય. બે દર્શન કરતા અને અમે જો હવે રાંધવાની તૈયારી કરી હવે. તમે હા હું રાંધવાની તૈયારી કરો ત્યાં હું આવતો રહીશ. અમે આવો એક ચૂલા ને એક ચૂલા ફટાફટ પતી જાય. જો રસ્તામાં હે ને ઘણા બધા કામ પતાવ્યા ને અત્યારે પહોંચી ગયા હનુમાન દાદાના દર્શન કરી લઈ. હાલો તમને દર્શન કરાવું. ઘણા બધા કામ હતા બધા પતાવતો આવ્યો. હાઈરે હાઈરે બહાર નીકળો હોત કીધું. આજે સેટરડે હતો ને આજે લાઈવ નો દિવસ હતો. અમને ખબર છે પણ આજે અમે લાઈવ ન આવી શક્યા. એ ખુશી? હા આજે પછી એને લાઈવ નો આવ્યા. પછી મોડા મોડા આવ્યા ને બધું એવું કર્યું ને એટલે તો હા. પછી આપણે આવતા શનિવારે આવશું. ક્યાં આવે? કાંઈ વાંધો નહીં. હું બહાર ગયો તો મારે બહુ લેટ થઈ ગયું. બધે કામ પતાવ્યા. મારે બહુ લેટ થયું ને એટલે પછી નો આવ્યા લાઈવ. હા હા આશીષ નહોતા એટલે નેક્સ્ટ સેટરડે આપું છું. નેક્સ્ટ સેટરડે આવશે. નેક્સ્ટ સેટરડે શ્યોરલી મમ્મી. નેક્સ્ટ સેટરડે પાક્કું ને? બરાબર પાકે પાકું. અરે આ વાહ. તું નહોતો એટલે પછી અમે માની વાઈ. કાંઈ વાંધો નહીં. ઈ તો થાય એવું. હા, એટલા માટે તો શું કરો મેડમ તમે? હું આ બધું કાઢું. બધું આપણે બેગ ખેંચ જાવું હોય ને તો બેગમાં બધું લઈ જાવું. ગંથીઓ મુખવાસ ને ઓલું ને બધું પછી બધું કાઢવું ન પડે. એ તો કાઢવું પડે. મૂકી દે બધું. ખુશી અત્યારે આપણે ઓલી રીલ મૂકી ને કે હાલો ચોમાસામાં શ્રીખંડ ખાવા. હા. તો એમાંથી એક કોમેન્ટ જબરદસ્ત આવી કે શું? બધી વસ્તુ ખાઈ લેવાય કે બધી સીઝનમાં એને જીભને ચટાકો લઈ લેવાય પણ ખાલી એક જ વસ્તુ ન ખવાય બીજાનું મગજ. ઈ વાત સાચી. બધી ખવાય બીજાનું મગજ ન ખવાય કે. હા તો ઈ સ્પેશિયલ તમને કહેતા હતા કે તમે ખુશીનું મગજ ન ખાવ એમ. હવે જા એ તો મને કહેતા હતા કે બધું ખવાય જીજુ ખાલી મગજ નહીં ખાવાનું તમારી જેમ એમ તો બીજા તમારું મગજ ખાઈ જાવ નથી ને. ખાતો હું. કાલ રાતે ખરેખર આશીષે મારું મગજ ખાઈ નાખ્યું. શું ખબર હે કાલ રાતે વાત એમ જ હતી કે મેં આશીષ કે મારે હે ને કે આજે મોડે મોડે ઓલું શું વેબ સિરીઝ જોવી છે એમ. તો મેં એને એમ કીધું કે મેં તો આજે તમે રાતે વેબ સિરીઝ ન જોવો કારણ કે આજે આપણે જવાનું હતું. આખો દિવસ આપણો શેડ્યુલ ઓલું હતું. પેક તો હતું. પછી મેં કીધું તમારું હે ને નીંદર ન થાય ને તમારું મગજ કામ ન કરે. પછી મારું તમારું અસલ મગજ કામ કરે. ના ના માણસને નીંદર ન થાય હોય એટલે મમ્મી કામ કરે સાચી વાત છે તારી 100% વાત સાચી છે. એટલે શું એટલા હા. એક્ટિવ ન રહે બરોબર. તો પછી મેં એટલું કીધું ને તો મેં તો ખોટું લાગી ગયું. પહાડો તૂટી પડે ને તેટલું બધું વેબ સિરીઝ જોવાની ના પાડીશ. તું જ્યારે હોય ને ત્યારે મને ના પાડતી તો- હોય ને કેટલું હવે જા. કર્યું જ તું ખોટું ન બોલો અત્યારે. હાલો ઈ વાત રાત ગઈ શું બાત ગઈ. ઈ તો એમ જ હોય ને હવે તો પણ કર્યું જ તું ને. કાંઈ વાંધો નહીં. હવે રાત ગઈ તો બાત ગઈ કહું અરે હું છું. નાની નાની હોય તો હું નહીં પણ આ લઈને બેઠા હોય ક્યારેક ક્યારેક. હું તો ઇગ્નોર જ કરું એ વાતને. કાંઈ વાંધો આ તો ઊંધું આવ્યું. બધું આ જ નથી. હા હકીકત છે
હું ખોટું એક શબ્દ બોલતી હતી, તમે મને અત્યારે ટોકો કે આ વસ્તુ તારી ખોટી ના એ વાત સાચી કે મને જોવા ના પાડી મેં કીધું મને હું કામ ના પાડી તે આને ખોટું એટલું લાગે કે વાત ન પૂછો તમે. એક કોમેન્ટ છે ને જબર હતી કે ખુશી દીદી તમે છે ને દાદાનો બર્થડે હતો તો તે દિવસે બહાર જમવા તો ન જ જવાય પણ ઘરે કાંઈક તો બનાવતું તો એમાં એવું હતું કે આપણે રાતે સેલિબ્રેટ કર્યો તો બર્થડે પછી બીજા દિવસે કોઈને કંઈ ખાવાની ઈચ્છા નહોતી અને બર્થડે હોય તો જ આપણે કંઈક બનાવીએ એવું તો હે ને આપણે અઠવાડિયામાં 3-4 વાર તો નવીન બનતું જ હોય. એ વાત સાચી. તેથી ખાવાની ઈચ્છા નહોતી એને ન બનાવી. હા અને બાર એના માટે નો ગયા ખુશી ને પછી બહુ બહાર ખવાય ને એના હા કે તમે બહાર તો ન જઈ શકો કારણ કે ખુશી દીદીને એવું હે એટલે પણ ઘરે કંઈક બનાવતું તો ઘરે તમે અમારા ડેઈલી બ્લોગ જોઈશો ને તમને ખ્યાલ આવશે અમારા ઘરે કંઈક બનતું જ હોય એવું નહીં કે દાદાનો બર્થડે હોય તો જ કંઈક નવીન બનાવવાનું. હા પાછી ઈચ્છા થઈ છે કંઈક નવીન વસ્તુ તરત બનાવીને ખાઈ લઈશું એમ એટલે પછી સ્પેશિયલ ડે માં ન બનાવ્યું. હા એવું કાંઈ ફિક્સ ન હોય હમણાં અઠવાડિયામાં 3-4 વાર તો નવીન આવી જ જાય. હા અને હમણાં ચોમાસું હોય ને એટલે વધારે આવી જાય. બાર નું એટલે એટલે બાર આપણે ઓછા જાય ને એના લીધે ઘરે વધારે બને કેમ કે બાર અવોઇડ કરતા હોય આપણે. બહારનું હવે એવોઇડ કરે હાવ એટલે ઘરે જ બનાવી જે નવીન વસ્તુ જેટલી ઘૂઘરા સમોસા ઓલું વડાપાવ આ તે બધુંય ઘરે બનાવી તે બધું ને એમાં સૌથી વધારે તમને દેખાતી હશે પાણીપુરી કેમ કે મારી ફેવરિટ છે એટલે. હા અને હવે આપણે દાદાનો બર્થડે સેલિબ્રેટ કર્યો ને એનો વિડિયો સાનવે જોયો આજે વિડિયો કોલ આવ્યો હું તારી યાર કોઈ દી નહીં બોલું તે બને નો બોલાવી મેં તને બોલાવી હતી તારે આવતું જ મારા દાદાના બર્થડે માં મેં કીધું તો કે હું પછી આવીશ મેં તું જ્યારે આવું ત્યારે તને પાછી કેક ખવડાવીશ. અરે વાહ વાહ રિહાઈ જાય તરત જ ક્યારે સોફામાં હે રિયાઈ વઈ ગઈ. વિડિયો કોલ આવ્યો તો ત્યારે એને કઈ મારી પાકી એને ખબર પડી જાય YouTube માં સ્ક્રોલ કરતી હતી ને આમ તો કે દાદાનો બર્થડે વાળો ફુગાને હતું ને એને ખબર પડી કે કાંઈક તો નક્કી નવું છે એટલે ક્લિક કર્યું એને બોલ. હા નગર જનરલી હે ને શોર્ટ્સ વિડિયો જોતી હોય એની મમ્મી કે પણ હે ને આજે પહેલી વાર ઓલો વ્લોગ નો થંબનેલ દેખાડો ને બલ્લુ નો તો એટલે મોટા વિડિયો માં ક્લિક કર્યું એને. બહુ પાકી તમે બધાય કહેતા હોય ને કાલની તમારી અંતાક્ષરી હતી એન્ટિક હતી હો બધાએ કીધું અંતાક્ષરીમાં આવું ન આવે એમ. હવે કોઈએ કીધું નથી કેને કીધું ઘણાય કોમેન્ટો કરી એટલે પપ્પા નથી કરી કોમેન્ટો જો પપ્પા શું આવ્યું મને કયો આવ્યું કે તમે એને કે આશીષભાઈ ને દાદા ને ઉલ્લુ રબાડી કે બે હાવ અંતાક્ષરીનો એક જ રૂલ હોય બધી જગ્યાએ કે કોઈ પણ જાતનું લગ્ન ગીત કે ફટાણું કે કાંઈ પણ ટ્રેડિશનલ હિન્દી ફિલ્મના મૂવી બધાયના હોય ને ગીત આપણે ગાઈએ અમે અક્ષરો પછી અક્ષરનું જ ગાયું તું અમે ગુડકપટ કાઈ ઈ ઓલો દ નો ડ કર નાખ્યો ડ નો દ કર નાખ્યો ઈ નો થાય મને આવી કોમેન્ટ એમાં નાનો દતો થાય જ અંતાક્ષરીમાં જાઓ જાઓ નાનેથી રહીમાં આવડા થયા મમ્મી. કરતા હો અમે કરતા અમે તો અમાર ગામમાં આવડી નિશાળાથી પણ જાતા અમને રમાડતા તો અમે તો કરતા. પપ્પા કાંઈ વાંધો નહીં આપણે રહીમાં નથી એટલે આપણે કઈ બોલી ન હકી કા પણ બધાયને મજા એટલી આવી ને કે વાત ન પૂછો એમાં એ વાત સાચી મજા આવી ખરી. પણ મારા લગન ગીત કેવા હતા ઈ તો તમે કહી તે ઘણી કોમેન્ટ ઈ આવી કે બાએ મોજ કરાવી દીધી કેટલું આવે એમાં કે? બધું આવે એમ નહીં તો ઘણા ઈ કોમેન્ટ કરી તો અમે ઈ બધાય આવી રહી તો ઓકે કાંઈ વાંધો નહીં હાલો પપ્પા આવે ઈ જીતા કાંઈ વાંધો નહીં. ઈ તમારું હાલે જ નહીં જો તમને કોમેન્ટ વાળા તમારા પક્ષ તારા બધા અમારી કોમેન્ટ વાળા અમારા પક્ષના ઈ ક્યાં બધાએ કીધું કે બાએ મોજ કરાવી દીધી બાકી બાએ મોજ કરાવી દીધી તો ઈ બધા અમારી સાઈડ હતા ને હા કાંઈ વાંધો અડધા તમારી સાઈડ અડધા અમારી સાઈડ ઓકે. અડા સાસુ વહુનું એકદમ નવું ને સુપર ભજન આવી ગયું છે તો જેને પણ નથી જોયું ને તે ફટાફટ જાઓ અને જોઈ આવો. અમારી YouTube ચેનલ નું નામ છે સાસુ વહુના ભજન @સાસુ વહુના ભજન સર્ચ મારશો ને YouTube માં એટલે આવી જશે સાસુ વહુના ભજન. અને થોડાક ટાઈમ પહેલા અમે એમ કીધું હતું કે અમે ઘરમાં કંઈક નવું કરવાના છીએ તો શું નવું કરવાના છે ને થોડોક જ ટાઈમમાં હવે રિવીલ થઈ જશે તો મજા આવવાની છે. એ નવું કરશું ને એના લીધે રીલમાં કંઈક નવું થઈશે પછી વ્લોગમાં કંઈક નવું આવશે તો મજા આવવાની છે. શું નવું આવવાનું છે તો ગેસ કરજો. આજ તો જો નીંદર આવી ગઈ હે વેલા આપણે આજે એને થાકી ગઈ છે ખુશી થોડીક કે મેં કીધું હુઈ જા વેલી આજે. આજ તો વેલા હુઈ જવું હે એટલે કાલે પછી લાડવા બનાવવાના કાંઈ વાંધો નહીં કાલે લાડવા બનાવશું અષાઢી બીજના લાડવા ખાઈ લઈશું. હા તમે લોકો શું બનાવો બધાય કોમેન્ટ કરજો હા. કે તમે લોકોએ શું બનાવ્યું અષાઢી છે બીજમાં હું બને બધા કોમેન્ટ કરજો ને ગામમાં તો અષાઢી બીજ હોય તો બધાયના ઘરે રામ રામ કરવા જાય ખબર ને ખુશી આપણે જાય આપણે જઈશે બધા હાંજક ટાણે નીકળશે બધા હાંજે ટાણે બધાય જાય રામ હા રામ કરવા અમારે તો એપાર્ટમેન્ટમાં કરી આવી બધે રામ રામ. હા એપાર્ટમેન્ટમાં બધે જઈ આવી હેમજા હા એવી આ તો રીતે. મમ્મી કહેતા તમે ગામમાં તો ખેડ આખા ગામમાં કેવા જાય ગામડે ને એમ વધારે પેલા બહુ કેવા જતા ક્યાંય બધા. જાતા ઠેઠ આ આયા આ કાંઠે
કાંઠેથી ઓલા કાંઠે. હા. પણ અત્યારે સિસ્ટમમાં મેં જ્યાં લગીન જોઈને ત્યાં લગીન અત્યારે અહીંયા આપણે તો એવી કે આપણે બધા એપાર્ટમેન્ટમાં રામ રામ કરી આવે બધાયને. હા ઓળખીતા હોય અહીંયા ને એ રીતે બધા એકાબીજા આવે રામ રામ કરવા. હા કાંઈ વાંધો નહીં. જો આજનો વ્લોગ તો થોડોક નાનો થયો હે. હા હવે આપણે સુઈ જવું છે, નીની કરી જાવી છે. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો શું કરવાનું ખુશી? લાઈક કરી દેજો, અમારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.